પ્રભુને એક મામી હતા. તેમનું નામ લક્ષ્મીબાઈ. એક દિવસ સવારે તેમણે ભક્તિ માતાને પૂછ્યું, આજે શું રસોઈ કરું? ત્યારે ભક્તિ માતા કહે, રસોઈની ઉતાવળ નથી, માટે નિરાતે શીરો બનાવજો. આ સાંભળી લક્ષ્મીબાઈ અંદર રસોડામાં ગયા અને ધીમે ધીમે રસોઈ બનાવવા માંડ્યા. રસોઈ તૈયાર થતાં બહુ વાર લાગી, તેથી ભક્તિ માતાને ખૂબ ભૂખ લાગી. બાલપ્રભુને ખબર કે માતાને ભૂખ લાગી છે. તરત જ તેમણે મનમાં ને મનમાં 8 સિદ્ધિઓને ભોજન લાવવા આજ્ઞા કરી. પળવારમાં 8 સિદ્ધિઓ આકાશમાંથી ઉતરી આવી. દરેક સિદ્ધિ રૂપનો અંબાર, જાણે સ્વર્ગની અપ્સરા જોઈ લો. દરેકના સુંદર રંગબેરંગી ઝીણા વસ્ત્રો અને દરેકના હાથમાં થાળ. થાળમાં 32 પકવાન. પોતાના ઘરમાં એકી સાથે 8 રૂપાળી સ્ત્રીઓને જોઈને ભક્તિ માતા આભા બની ગયા. સ્ત્રીઓએ કહ્યું, માતાજી, અમે સિદ્ધિઓ છીએ. તમને ભૂખ લાગી છે, તેથી બાલપ્રભુએ અમને આજ્ઞા કરી કે ભોજન લઈને આવો. અમે આ થાળમાં અનેક જાતના પકવાન લાવ્યા છીએ, તે આપ આરોગો. આ પ્રમાણે સિદ્ધિઓએ કહ્યું છતાં પણ ભક્તિ માતા અચકાતા હતા. આ જોઈને પ્રભુ પારણામાંથી નીચે ઉતર્યા અને એક થાળમાંથી થોડુંક જમ્યા. પછી માતાને કહ્યું, તમે પણ જમો. તે જોઈ માતા પણ જમ્યા. જમી રહ્યા ત્યાં તો રસોડામાંથી લક્ષ્મીબાઈ ગરમા ગરમ શીરો લઈને આવ્યા. પણ બહાર આવીને જુએ તો 8 સિદ્ધિઓ અને પકવાનના થાળ. મામી તો તદ્દન નવાઈ જ પામી ગયા. તે વખતે સિદ્ધિઓ કહેવા લાગી, માતાજી, અમે તમારા માટે રોજ થાળ લાવીશું. ત્યારે પ્રભુએ કહ્યું, રોજ લાવતા નહીં. જ્યારે મામી રસોઈ બનાવતા વાર લગાડે ત્યારે જરૂર લાવજો. પછી દરેક સિદ્ધિ પ્રભુને પગે લાગીને આકાશમાં અદૃશ્ય થઈ ગઈ.